નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. અગાઉના આપણા પૃષ્ઠફળ સંબંધિત જે વિડીયોની આપણે ચર્ચા કરી હતી એમાં બધા જે આકાર હતા આપણો ગોળો, નળાકાર, પછી આપણો શંકુ, વર્તુળ, ચોરસ, લંબઘન, સમઘન બધા આકારોના પૃષ્ઠફળની આપણે વાત કરી હતી. તો આશા કરું છું કે એના સૂત્રો તમે નોંધી લીધા હશે. એ સૂત્રો કઈ રીતે યાદ રાખવા એના કોન્સેપ્ટ પણ એની ટ્રીક પણ મેં તમને સમજાવી હતી વિડીયોની અંદર. તો તમે વિડીયો ધ્યાનથી જોયો હશે એવી આશા રાખું છું. આજે એના ઉપર આધારિત કેટલાક દાખલા છે જે આપણે અહીંયા જોઈશું. તેમજ મારા અગાઉના વિડીયો જો તમે ન જોયા હોય અને એને તમારે એની લિંક જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આખા પ્લેલિસ્ટની લિંક મળી જશે. તો એમાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો. એની અંદર તમને રવિવારના ટેસ્ટ પણ મારી ચેનલની અંદર મળી રહેશે. તો એ ટેસ્ટ પણ આપીને તમે તમારી તૈયારી કેટલી સારી છે એ ચેક કરી શકો. આશા કરું છું કે વિડીયો તમને સારા લાગતા હશે. તો બધા જ મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ આજનો આપણો ટોપિક પૃષ્ઠફળ. એના કેટલાક દાખલાઓ આજે આપણે અહીંયા જોઈશું અને પૃષ્ઠફળના દાખલાઓ એટલે કે લેખિત એક્ઝામ જે હોય, ખાસ કરી ટેટની લેખિત એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય એની અંદર કઈ રીતે ગણવા, એની રકમ કઈ રીતે સમજવાની, કોન્સેપ્ટ મિત્રો તમે ધ્યાનથી સમજજો. પહેલો દાખલો છે, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીનો ઘન હોય. શું કહ્યું છે? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. એટલે કે આપણને શું કહ્યું છે મિત્રો, અહીંયા બે ઘનની વાત કરી છે. ઘન મતલબ સમઘન. તો બે એવા સમઘનની વાત કરી છે કે જેનું ઘનફળ, જેમાંથી દરેકનું ઘનફળ કેટલું છે? 64 સેમીનો ઘન. હવે શું કહે છે, આ બંને ઘનને જોડી દઈએ તો જે નવો આકાર બનશે એ કેવો બનવાનો? સમઘન. બરાબર છે? તો એ જે નવો સમઘન આકાર બને છે, સમઘન આકારનું મતલબ લંબઘન, તો નવો આકાર કયો બનશે? લંબઘન. તો લંબઘનનું આપણને પૃષ્ઠફળ શોધવાનું કહ્યું છે. કેમ કે બે સમઘન હતા, બે સમઘનને જોડો એટલે આ પ્રકારની કંઈક આકૃતિ બનશે. જો ઉપરથી એનો આક્ષેપ જોઈએ તો આ એક સમઘન, આ બીજો સમઘન, બંને ઘનને જોડીએ તો ભેગું થઈને જે આખો આકાર બને એ કયો બનશે? આપણો લંબઘન આકાર બનશે. તો આપણે લંબઘન આકારનું પૃષ્ઠફળ શોધવાનું છે. હવે સૂત્ર તો આપણને ખ્યાલ છે, 2 કૌંસમાં LB + BH + HL. પણ એના માટે આ જે નવો આકાર બને એટલે કે આ જે નવો આપણો લંબઘન બને તો એ લંબઘનની લંબાઈ, પહોળાઈની ઊંચાઈ આપણને ખબર હોવી જોઈએ. તો એ જ આની અંદર ટ્રીક છે કે ભાઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલી નથી તો કઈ રીતે મેળવવી? તો એના માટે આપણે આ માપનો ઉપયોગ કરવાનો છે. તો જો આપણે પહેલા જે મૂલ્ય આપ્યું તો એનો ઉપયોગ કરીએ કે ઘનનું ઘનફળ બરાબર શું લખાય? L નો ઘન. બરાબર? એટલે કે કોઈ પણ ઘન પદાર્થ હોય, સમઘનનું ઘનફળ લખો તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એમાં બધી બાજુના માપ કેટલા આવે? L. તો એ થાય L નો ઘન. સાદુરૂપ આપે તો ઘનનું ઘનફળ આપણને આપેલું છે 64 બરાબર L નો ઘન. ઘનમૂળ લઈએ બંને બાજુ, 64 નું ઘનમૂળ બરાબર L, અને 64 નું ઘનમૂળ શું થાય મિત્રો? 4. મતલબ જે ઘન આપેલો છે એ ઘનની બધી બાજુનું માપ કેટલું મળ્યું? 4. બરાબર છે? તો હવે એની બધી બાજુનું માપ 4 મળ્યું તો મતલબ એની પહોળાઈ પણ 4 હશે, ઊંચાઈ પણ 4 હશે અને લંબાઈ પણ 4 હશે. પણ એવા બે ઘન આપણે જોડી દઈએ તો આ જે લંબઘન આકાર બને છે એમાં પહોળાઈ 4 રહેશે, ઊંચાઈ એની એમના એમ 4 જ રહેશે, પણ લંબાઈમાં ફરક આવશે. લંબાઈ 4 ને 4 ભેગી થઈને કેટલી થઈ જશે? 8. તો એના આધારે આપણે કામ આવ્યું ભાઈ લંબઘન માટે લંબાઈ કેટલી થઈ જશે? 8. કેમ કે બે ઘન ભેગા કરીશું એટલે બંનેની લંબાઈ ટોટલ થઈ જશે 4 ને 4 8. તો આ જે નવો આકાર લંબઘન બને, લંબઘન માટે લંબાઈ કેટલી થઈ ગઈ? 8 સેમી. પહોળાઈ એમના એમ જ રહેશે 4, કેમ કે સેમ ટુ સેમ એના જ રહેશે, કોઈ ફરક નહીં પડે. એ જ રીતે ઊંચાઈ પણ એના જ રહેશે 4 સેમી. હવે ફરક ક્યાં આવ્યો? લંબાઈ. હવે આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ તો સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીશું. આપણે લખીશું લંબઘનનું પૃષ્ઠફળ બરાબર, સૂત્ર મૂકી દીધું 2 કૌંસમાં LB + BH + HL. બરાબર? બે કૌંસની અંદર L * 2 આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 8 ચોક 32. તો આપણે અહીં લખી દીધો. BH એટલે આ બંનેનો ગુણાકાર 4 ચોક 16 અને HL એટલે આ બંનેનો ગુણાકાર 8 ચોક 32. તો બધાના માપ આપણે મૂકી દીધા, ગુણાકાર કરી લીધા. આ બધાનો સરવાળો કરો તો કેટલો મળે છે? 80. તો 80 ગુણ્યા 2 એટલે 160. તો 160 સેમીનો વર્ગ એ આપણને લંબઘનનું પૃષ્ઠફળ મળી ગયું. પૃષ્ઠફળ શોધી છે એટલે એકમ શું રાખવાનો? સેમીનો વર્ગ. ઘનફળ શોધતા હોય તો એકમમાં શું આવશે? ઘન.
તો ઈઝી દાખલો તો આપણને કોઈ માપ નતા આપે લંબઘનના, તો લંબઘનના માપ માટે આપણને અહીંયા વાત કરી હતી કે ભાઈ સમઘન જે ઘન છે એનું ઘનફળ 64 આપેલું હતું, તેના ઉપરથી આપણે ઘનની લંબાઈ શોધી લીધી. હવે ઘનની લંબાઈ 4 મળી, મતલબ એની બધી બાજુ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું શું હોય 4. હવે આમાં વિચારવાનું એ છે કે ભાઈ આવા બે ઘન જોડાય તો જે લંબઘન બને તો લંબઘનની પહોળાઈ 4 હશે, ઊંચાઈ 4 હશે, ખાલી લંબાઈ 4 ને 4 કેટલી થઈ જશે 8. તો એટલું આપણે સમજી લઈએ તો એના ઉપરથી પછી સૂત્ર જાણતા હોય તો સરળતાથી દાખલો ગણાઈ જશે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. શું કહે છે જુઓ, દવાની એક કેપ્સ્યુલનો આકાર કેવો છે? નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય એવો. મતલબ દવાની ટેબ્લેટ આપણે જે ગોળી ખાઈએ છીએ, તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, વખતે જે ગોળી કરીએ છીએ એની વાત કરી. તો એક ટેબ્લેટનો આકાર કેવો છે? નળાકારની બંને છેડે અર્ધગોળક, જે પેલા ટોટા આવે તમે જોયા છે, બરાબર છે? તો એ પ્રકારનો કંઈક આનો આકાર આપેલો છે કે નળાકારની બંને છેડે અર્ધગોળક હોય એવો દવાનો આકાર છે. કેપ્સ્યુલ એટલે કે આખી ગોળીની લંબાઈ આપણને 14 mm એટલે કે 14 મિલીમીટર આપી છે. તેનો વ્યાસ એટલે કે કેપ્સ્યુલનો જે અંદર ગોળાકાર ભાગ છે એનો વ્યાસ 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનો પૃષ્ઠફળ શોધો. એટલે કે હવે આ જે દવાની વાત કરી છે કેપ્સ્યુલનો આપણે પૃષ્ઠફળ શોધવાનું. તો કઈ કેપ્સ્યુલનો આકાર આપણે આ રીતે છે, નળાકારની બંને છેડે અર્ધગોળક લાગેલા જ હોય એવો. કેપ્સ્યુલની લંબાઈ આપણને આપી દીધી હતી 14 મિલીમીટર, તો આખા કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર, બરાબર. હવે આ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ આપણે શોધવા જઈશું. તો પૃષ્ઠફળ શોધવું હોય તો આપણે એ જોવાનું અંદર કઈ સપાટી આવી. પૃષ્ઠફળ મતલબ સપાટી ધ્યાનમાં લેવાની. તો અંદર શું આવ્યું? તો કેપ્સ્યુલના પૃષ્ઠફળમાં શું આવશે? નળાકારની વક્ર સપાટી, જે અહીંયા વચ્ચેનો ભાગ નળાકારની વક્ર સપાટી આવશે, વત્તા બે બાજુ બે અર્ધગોળક લાગેલા છે એમની વક્ર સપાટી, એટલે વત્તા 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટી. તો આ રીતે તમારે જે રકમ આપી હોય એ રકમ સમજીને આકૃતિ બનાવવાની, અને આકૃતિ બનાવીને પછી એમાં પ્રથમ સૂત્ર ધ્યાનથી મૂકવાનું રહેશે. જો તમે આકૃતિ સમજીને આ સૂત્ર કમ્પ્લીટ મૂકશો તો પછી તમારો જવાબ ગણતરીમાંથી સાચો આવશે, એમાં કોઈ ભૂલ પડશે નહીં. તો આ સમજી લીધું. હવે આ સૂત્રો તો આપણે મૂકી દઈશું, પણ સૂત્રની અંદર જે મૂલ્યોની જરૂર પડશે એ કઈ રીતે મેળવવું? તો આખા કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર હતી, બરાબર. ગોળાનો વ્યાસ મતલબ અંદર જે વર્તુળ છે એનો વ્યાસ આપણને કહી દીધો છે 5 મિલીમીટર. તો હવે આપણે નળાકારનું સૂત્ર જ્યારે મૂકીશું, નળાકારની વક્ર સપાટી, તો એમાં થશે 2πrh. તો એમાં આપણે h ની જરૂર પડશે, બરાબર. આ તો ખબર પડી ગઈ કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવા માટે કયા આકાર આવે. તો નળાકારની વક્ર સપાટી આવી એ લઈ લીધી, વત્તા 2 અર્ધગોળકની વક્ર સપાટી આવી તો 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટી. આનો સરવાળો કરીશું એટલે આપણને કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મળી જશે. સૂત્ર મૂકીએ તો નળાકારની વક્ર સપાટીનું શું થાય? 2πrh. આનું થાય 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટી, ફક્ત વક્ર સપાટી, કુલ સપાટી નથી. તો વક્ર સપાટી એટલે 2πr². હવે આની અંદર મૂલ્ય જોઈશે તો વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા તો મળી જશે, અહીંયા ત્રિજ્યા મળી જશે, પણ આ h એટલે કે આ h કોના માટે છે? નળાકાર માટે. તો નળાકારની ઊંચાઈ આપણે શોધવી પડશે. તો એ આકૃતિ પરથી સમજી મળી જશે આખું કેટલું હતું? 14 મિલીમીટર. હવે વ્યાસ કેટલો હતો આપણો? 5. તો અહીંથી અહીંયા શું થઈ ગઈ? વર્તુળની ત્રિજ્યા થઈ, બરાબર. તો આ વ્યાસ 5 હતો તો ત્રિજ્યા અડધી એટલે 2.5. એ રીતે આ બાજુએ ત્રિજ્યા 2.5, મતલબ આ બંને મતલબ અર્ધગોળક જે ભાગ હતા, અર્ધગોળકની લંબાઈ બાદ કરી દઈએ, એની ઊંચાઈ 2.5 મિલીમીટર બાદ કરી દઈએ, તો વચ્ચેનો ભાગ જે નળાકાર છે એની લંબાઈ કેટલી મળશે? 9 મિલીમીટર. ખ્યાલ આવી ગયો? આખું 14 હતું એમાંથી 2.5 આ ત્રિજ્યા જેટલા, આ પણ 2.5 ત્રિજ્યા જેટલા, એટલે 2.5 અને 2.5 14 માંથી 5 બાદ કર્યા તો નળાકાર ભાગની લંબાઈ કેટલી મળી? 9 મિલીમીટર. તો આપણે એનો ઉપયોગ અહીંયા સૂત્રમાં કરીશું ગણતરીની અંદર. તો આ સૂત્ર 2πrh 2 ગુણ્યા 2 4πr નો વર્ગ. આમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે અને r કોમન નીકળશે. એટલે ત્રિજ્યા બંનેની સમાન છે. કૌંસમાં શું રહ્યું? h વત્તા અહીંયા 2 અને r. કિંમત મૂકીએ 2 ગુણ્યા પાઈની કિંમત લઈ લીધી 22/7. વ્યાસ આપણો 5 હતો એટલે ત્રિજ્યા થશે 5/2. અહીંયા h ની કિંમત આપણે અહીંયા હાલ સમજ્યા કે ભાઈ નળાકારની ઊંચાઈ, જો ભૂલથી તમે 14 લઈ લો, 14 તો આખી ગોળીની લંબાઈ છે, બરાબર. તો એ ખોટું પડશે. આપણે નળાકારની ઊંચાઈ એટલે કે નળાકારની લંબાઈ ધ્યાનમાં લેવાની. તો એ કેટલી છે? 9. તો આપણે મૂકી દીધી વત્તા 2 ગુણ્યા ફરી ત્રિજ્યા મતલબ 5/2 વ્યાસ ભાગ્યા 2. જે ભાગ ઉડતા હોય ઉડા જતા, અહીંયા 2 ગયા, 22 ગુણ્યા 5 ઉપર ગયા, નીચે રહ્યા 7. અહીંયા 9 + 5 14, ભાગ ચલાવ્યો 7 દુના 14. તો 22 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે 22 ગુણ્યા 10 એટલે 220 મિલીમીટર.
મીટર. આપણને એકમ મિલીમીટર આપે તો અહીંયા થશે મિલીમીટરનો વર્ગ. તો ખૂબ જ સરળતાથી આપણને આ દાખલાનો જવાબ મળી ગયો. ખાલી આપણે એ સમજવાનું કે ભાઈ આ જે આકારની વાત કરીએ એમાં કયા કયા આકારનો સમાવેશ થાય. જે આકારનો સમાવેશ થતો હોય બધાના પૃષ્ઠફળનો કે ક્ષેત્રફળનો આપણે સરવાળો લઈ લેજો. સરવાળો લઈ લીધો, સૂત્ર મૂક્યા અને કિંમતો મેળવી સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવી જશે. આગળનો દાખલો જોઈએ. બીજા નંબરનો શું કહે છે જુઓ. એક શંકુ આકારના તંબુની તિર્યક ઊંચાઈ એટલે કે આપણને L નું મૂલ્ય આપી દીધું છે 4 મીટર અને તેના તળિયાનો વ્યાસ, શંકુ આકારનો જે પણ પદાર્થ છે તંબુ, તો એનું તળિયું કેવું છે? ગોળાકાર. તો એનો વ્યાસ આપી દીધો છે 7 મીટર. તો આવો તંબુ બનાવવા માટે વપરાતા કાપડનું માપ શોધો. મતલબ આ તંબુ બનાવો છે શંકુ આકારનો, તેમાં કેટલું કાપડ વપરાશે એ શોધો. આપણને એવું કહ્યું છે. પ્લસ અહીંયા ચોખવટ કરી છે કે તળિયામાં કાપડ લગાવવાનું નથી. તો શંકુ આકારનો તંબુ બનાવો છે મિત્રો અને તળિયામાં કાપડ લગાવવાનું નથી. તો મતલબ કાપડ ફક્ત ક્યાં લાગશે? શંકુની વક્ર સપાટી ઉપર. તો આપણે એ જ કામ કરીશું. વપરાતા કાપડનું પૃષ્ઠફળ, કાપડનું માપ મતલબ શું શોધવાનું છે? કાપડનું પૃષ્ઠફળ. હવે જે કાપડ વપરાય છે એનું પૃષ્ઠફળ કોના બરાબર થશે? તો કાપડ ક્યાં લગાવવાનું છે? ફક્ત અને ફક્ત શંકુની વક્ર સપાટી. આપણને ચોખવટ કરી છે કે તળિયામાં કાપડ લગાવવાનું નથી. જો આ ચોખવટ ના કરી હોય તો આખા શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે ધ્યાનમાં લેવું પડે, વક્ર સપાટી અને તળિયું પણ અહીં ચોખવટ કરી છે તળિયું ધ્યાનમાં નહીં લેવાનું. તો એ કોના બરાબર થશે? ફક્ત શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થયું? પાઈ r. એનું સૂત્ર કિંમત મૂકીએ પાઈ ની 22/7. r એટલે કે ત્રિજ્યા, વ્યાસ આપણને 7 આપે તો ત્રિજ્યા 7/2 અને l એટલે તિર્યક ઊંચાઈ આપણને આપી દીધી 4. તો મૂકી દીધી. ભાગ ઉડતા હોય ઉડાડી સાદુરૂપ આપીએ તો કેટલો જવાબ આવી ગયો? 44 મીટરનો વર્ગ. તો મિત્રો પૃષ્ઠફળના દાખલાઓમાં આ જ કામ કરવાના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. સૂત્રો પણ યાદ રાખવાની સરળ ટ્રીક આપણે અગાઉના વિડીયોમાં તમને શીખવાડેલી છે. તો એ જોઈ લેજો જો ના જોયું હોય તો. ત્યારબાદ રકમ તમને સમજતા આવડવી જોઈએ કે કયા આકારનું શું શોધવાનું છે, કઈ રીતે શોધવાનું છે, કયા કયા આકારોનો સરવાળો આપણે કરવાનો. તો એ પ્રમાણે સૂત્ર મૂકી પછી સાદી ગણતરી કરશો તો સરળતાથી જવાબ આવી જશે. આશા કરું છું કે મારા વિડીયો તમને ઉપયોગી નીવડતા હશે. તો તમામ મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.